એમાં કાઈ ન હોય. આમાં તો હવે આ સ્લીપ થયા એટલે એમાં કઈ રોવાનું ન હોય. રોવાથી શું થાય કઈ? હું જોતી બધું સારું થઈ જાય. બધું થઈ જાય એમાં કાઈ ન હોય. તમે મૂંઝાવ છો કે શું ઘટે છે? હું ઘટે હું એમ પણ એમાં કાંઈ ન હોય મહેનત. પણ આ તો બધું ઉંમર છે ને બધું. દાદીમાં એકલા છે, દાદીમાંથી હવે કંઈ કામ થતું નથી ને એકલું જીવન અત્યારે ગુજારવું બહુ અઘરું પડે છે. આ ઉંમરે કોઈનો સાથ સહકાર નથી એટલે ક્યાં હાથ લાંબો કરી શકે. અત્યારે ભાડાના મકાનની અંદર અમારા જુનાગઢની અંદર રહે છે એટલે હું દાદીમાને સાથ આપવા આવ્યો છું. આપણાથી થતી હશે એટલી મદદ કરવી છે. મૂંઝાવાનું નહીં, રડવાનું બંધ કરી દો. હું ઘટે હું કોઈ નથી ને તમારું. અમે છીએ ને બસ. આ તમારી દીકરી ને હું તમારો દીકરો. હવે તમે સાથે વાતો કરતો હોય તો હું એવી અરખાતી હોઉં. તારા વિડિયો જો ને હે અંદર સાથે વાતો કરતો હોય ને હું એવી અરખાતી હોઉં. હા અમારા વિડિયો જોઈ. હા હું બધાય જોઉં. દાદીમાં રોજ અમે બધા વિડિયો અમારા જોતા હોય એટલે સવારે જો રાજકોટનો જો. હા રાજકોટ. હા એટલે વિડિયો જોઈને એને એમ થાય કે પ્રાચી હારે વાત કરે છે ને એમને મજા આવે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે દાદીમાને સાથ સહકાર દેવાનો છે પૂરેપૂરો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ક્યાંય પણ આવી રીતના ક્યાંય પણ કોઈને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એમાં તમે પણ તમારો હાથ લાંબો કરી શકો છો મિત્રો. એમાં બી આપણે કાંઈ ઓછા નથી થવાનું કાંઈ આપણું. કારણ કે 2-5 રૂપિયા આપણે કાંઈ થોડુંક આપણું દાન કરીએ ક્યાંક ને ક્યાંક તો એમાં આપણા ઘરમાંથી ઓછું થઈ જ જવાનું. અને તમારે શું જરૂર છે ઈ કયો? કાંઈ નથી તો હું જોઈ છે હું ઈ કયો ને. તમારી ઉંમર કેટલી થઈ? 60 વર્ષ થઈ ને. હા તો બસ હવે ખાઈ પીને જલસા કરો ને. હવે હું ત્યાંથી જિંદગીમાં કાંઈ તકલીફ હવે કંઈ લેવાની જ ન હોય. હવે આપણે આ ઉંમરે તો છે ને મોજ કરવાની હોય. અને મોજ કરવામાં કંઈ ઘટતું હોય ને તો મને કહેજો. મનનો કહો તો પ્રાચીને કહેજો. જિંદગી વહી ગઈ આમ ઢેડા કરી કરી. મારો નંબર તમે લઈ લેજો. તમને ગમે ત્યારે કામ હોય તો તમે મારી હારે વાત કરી લેજો. મને ના આવડતું નથી. હા તો હવે ઈ તો પ્રાચી ફોન કરશે તમને. દાદીમાં અત્યારે લાચાર છે ને લાચાર હોવાનું કારણ એક જ છે કે એનો કોઈ સહારો નથી, આગળ પાછળ કોઈ છે નહીં. 15 વર્ષ પહેલા એમના પતિને કેન્સર આવ્યું અને દુનિયા છોડીને જતા રહ્યા. દીકરો નથી, દીકરી નથી. અત્યારે ઉંમર મોટી છે, કામ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. હાથ હાલતા નથી, શરીર હાલતું નથી, પગ હાલતું નથી. પણ છતાં પણ બીજાના ઘરના કામ કરવા જવાના, એમાંથી જે રૂપિયા આવે એમાંથી ઘરનું ગુજરાન હલાવવાનું. જુનાગઢ જેવા સિટીની અંદર ભાડે મકાન રાખીને રહેવું બહુ મુશ્કેલ પડે છે. દાદીમાને ટાઈમ નીકળતો નથી, શરીર હાલતું નથી. એટલે હવે શું કરવું, એને આપણા સહારાની જરૂર છે. મને જ્યારે ખબર પડી કે દાદીમા જુનાગઢની અંદર એકલા રહે છે, દાદીમા ભાડે રહે છે, હું તરત જ દોડીને એમની સહાય કરવા માટે ગયું. મિત્રો મારાથી બનતી હશે એટલી હું દાદીમાને ચોક્કસ 100% કોશિશ કરીશ કે એને જ્યાં સુધી મારાથી થાય ત્યાં સુધી હું બધી જ સહાય કરવાનો છું. પણ ઉંમરનો ખેલ છે મિત્રો. દાદીમા એકલા છે ને આવા તો આપણી આજુબાજુમાં ઘણા બધા પરિવાર હોય કે જેમની અંદર મહિલાઓ એકલી રહેતી હોય છે, પુરુષ કમાવા વાળો હોતો નથી. તો જ્યાં પણ આવો પરિવાર તમને દેખાય મિત્રો તો ત્યાં આપણે સૌથી પહેલા આપણે દોડીને જવું પડે. કારણ કે કોઈ બીજા મદદ કરવા આવે નહીં કરતા આપણે મદદ કરીએ તો એમાં આપણે કઈ ઓછા નથી થઈ જવાના, આપણું કઈ નીચું નથી દેખાવાનું. એટલે મિત્રો જ્યાં પણ આવી રીતના પરિવાર દેખાય ત્યાં મદદ કરો. હું તો દાદીમાની મદદ કરું છું. હું એમને જ્યાં સુધી મારાથી બનતું હશે ત્યાં સુધી બધા જ દર મહિને કરિયાણું પહોંચાડવાની કોશિશ કરીશ. તમે ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો.